જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પદ સાંભળીએ આપણે. પેલા ચાલ તુને મુઆ પીછે ચાલશે, અટકે ના કોઈ દિવે ભાર રે, સાપેક્ષ સંસાર રે. જન્મ પેલા પારણને મુઆ પીછે લાકડા, સગા વાલા રાખશે તૈયાર રે, વચ્ચે ગાઢ જંજાર રે. નિશ્ચય ને વૈદિક શુદ્ધ આત્મા છું, બાકી બધો નિકાલી વેપાર રે, આત્મવર્તી સમય સાર રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાની કૃપાથી આપણને પરમાત્મા યોગ મળ્યો છે. આપણે કહી રાખીએ છીએ હજી એ જેમ જેમ આપણી સમજણમાં જીવનના બધા પાસામાં એ વર્તાતું જશે તો એનો અનુભવ થશે કે કેવા પરમાત્મા યોગમાં આપણને બેસાડ્યા છે, મુક્ત કર્યા છે. ખરેખર આપણી ભૂલો જ ઉપરી છે, એટલે જે ભૂલોના આધારે આ નામધારીએ ભોગવટામાંથી પસાર થવાનું હોય છે. અને ત્યાં જગતના લોકો છે જેનાથી આપણે મુક્ત કરી દીધા છે, એ વ્યવહારમાંથી બહાર આવી ગયા આપણે. અને એ વ્યવહાર ખાલી નિકાલી જ રહ્યો છે. તો કે હવે નિકાલી રહ્યો છે એટલે શું કે જેને આપણે ક્યારે કશું કર્યું નથી એના માટે. એટલે સમ ખાવા પૂરતો ત્યાગ કર્યો નથી, સમ ખાવા પૂરતું તપ કર્યું નથી, ખાઈ પીને મજા જ કરી છે. એ દાદા એ આપણને આજ્ઞામાં તપ પણ આપી દીધું અને શું કીધું ત્યાગ પણ આપી દીધો. સમભાવે નિકાલમાં સહેજા સહેજ ત્યાગ થાય એવી ભૂમિકામાં આપણને મૂકી દીધા છે પ્રેમપૂર્વક. પેલામાં તો દ્વેષથી ત્યાગ કરવો પડે, ત્યારે અહીંયા આપણે પ્રેમથી પૂરા સમાધાન સાથે રાજી ખુશી એટલે બહાર આપણે પ્રેમ સ્વરૂપ થતા જઈએ અને અંદર સંપૂર્ણ વિતરાગ. હવે પરમાત્મા યોગ એટલે અંદર સંપૂર્ણ વિતરાગ બનાવેલા છે, પણ આ બહારનો સંભાવ્ય નિકાલ બાકી છે. એટલે વ્યવહારની અસર કોઈને કોઈ રીતે આ નામ ધારક વ્યવહાર પર આવે છે, જેને આપણે સમજાવી દેખાડી. કારણ કે હજી બુદ્ધિની અસરો છે અને બુદ્ધિની અસરોમાં વહી જવાય છે જ્ઞાન હોવા છતાં. તો આપણે હવેથી એ જ નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, બાકી બધું નિકાલી વ્યવહાર છે. આત્મવર્તી સમયસાર રહે, સમયસાર કૃપાથી પ્રાપ્ત થયેલ છે. હું શુદ્ધાત્મા છું, જે પ્રાપ્ત થયું છે તે. પણ એની સામે આ પૂતગલ કાચું છે, એટલે પૂતગલ સાર પ્રાપ્ત કરવાનો છે. એના માટે આજ્ઞા આપી છે. એનો પુરુષાર્થમાં આપણે બધા જ લાગી ગયા છે કે જેથી કરીને આપણને જોઈને લોકોને દાદાના દર્શન થાય. હમણાં તો લોકો આપણાથી હેરાન થાય છે, દુઃખી થાય છે, અને નજીકના લોકો જ. એ ધીમે ધીમે કરીને આપણે એમાંથી બહાર નીકળીએ અને એ દાદાના સહી પ્રમાણે આપણે એવા ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જઈએ. બહારથી સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ, કોઈની જોડે જુદાઈ રહે જ નહીં, કોઈના મનથી આપણે જુદા ના પડીએ. એ પ્રાર્થના સાથે જય સચ્ચિદાનંદ.